Georgia. કરીએ સ્ક્રીન મારી આર સ્ટુડિયો દેખાય છે? Yes, sir. એવું તો ગઈકાલે મતલબ લાસ્ટ લેક્ચરમાં આપણે હિસ્ટોગ્રામ સ્ટાર્ટ કર્યું હતું, જે યાદ હતું તમને, એનું હિસ્ટોગ્રામ આપણે ફિનિશ કર્યું હતું. તો હવે આપણે આજે આગળ લઈએ. એ એકાદ મિનિટ રાહ જોવી છે. સ્ટુડન્ટ 8 સ્ટુડન્ટ થયા છે. એકાદી મિનિટ વેઇટ કરીએ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ. 7 સુધી થયા છે. की 4 बाज की नजर रुतबे की ताजर रुतने की छुट्टी पर कभी ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે સ્ટાર્ટ કરી છે અત્યારે પાઈ ચાર્ટથી. પાઈ ચાર્ટ તમે જોયેલો હશે, 360 ડિગ્રી એંગલ, રાઈટ? તો પાઈ ચાર્ટ કેવી રીતે આપણે આરમાં ડ્રો કરી શકીએ એના ઉપર આપણે એક પ્રેક્ટિકલ લઈએ છે. તો ફોર એક્ઝામ્પલ તમને મંથ આપેલા છે, જાન્યુઆરી ટુ ડિસેમ્બર, અને બીજી કોલમમાં એનું રેઇનફોલ આપેલું છે કે ભાઈ દરેક મંથમાં કેટલું રેઇનફોલ થાય છે એ તમને આપેલું છે, રાઈટ? તો એનો જો ડેટા મારે આપેલો હોય મંથ અને રેઇનફોલ, તો એ ડેટાને મારે કેવી રીતે આરમાં રિપ્રેઝેન્ટ કરવું, કે તેને આરમાં ડ્રો કરવું, એનો એક પ્રેક્ટિકલ છે તમારી પાસે. તો એ આપણે લઈએ, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી કોલમમાં મંથ છે અને બીજી કોલમમાં એનો રેઇનફોલનો ડેટા આપેલો છે તમને, બરાબર? તો આપણે જસ્ટ પાઈ ચાર્ટ છે નામ આપી દઈએ પી ડેટા 1, સિમ્પલ. હવે તમારી પાસે બે ઓપ્શન છે મંથ લખવા માટે. એક તો તમે આ રીતે બી લખી શકો, જાન્યુઆરી, એક આ રીતે લખી શકો તમે. અને બીજો ઓપ્શન આપણી પાસે ઓલરેડી મેં તમને કીધેલો હતો કે શોર્ટ ફોર્મ ઓલરેડી અવેલેબલ છે. તો તમે ખાલી એવું લખશો મંથ ડોટ એબ્રિવેશન, તો એ તમને ઓટોમેટિક ડેટા તમારો જાન્યુઆરી ડિસેમ્બર લખાઈને આવી જશે. તમારે એક એક મંથ લખવાની જરૂર નહીં પડે. સો પી ડેટા જાન્યુઆરી ટુ ડિસેમ્બર. એક એક મંથ બી તમે લખી શકો, પણ આપણી પાસે ઓલરેડી એનો કમાન્ડ છે તો આપણે એનો યુઝ કરીએ. તો જાન્યુઆરી ટુ ડિસેમ્બર તમે ડાયરેક્ટ લખી શકો. સેકન્ડ વેરિયેબલ જે નામ છે આપણે એને આપી દઈએ પી ડેટા 1. એમાં મારી પાસે રેઇનફોલ છે, so 3 ઇંચ, 5 ઇંચ, 7 ઇંચ,
2 તમારી પાસે છે ડેટા હું લઉં છું 6 5 ચેક કરી લઈએ 3 6 3 5 7 5 3 2 6 8 5 6 9 8 okay એ ડેટા તો આ બંને મંથ અને એનો આપણી પાસે રેનફોલનો ડેટા આવી ગયો છે. હવે મારે એને મને ક્લિયર કરીને ફરીથી એકવાર લખી દઉં છું પી ડેટા 1 પી ડેટા બરાબર. તો આ બંનેનો મારી પાસે ડેટા અવેલેબલ છે. હવે મારે એનો પાઈ ચાર્ટ ડ્રો કરવો છે તો સિમ્પલ એનો કમાન્ડ છે પાઈ ચાર્ટ. તો પહેલાં આપણે હેલ્પ કમાન્ડ લઈ લઈએ પાઈ. તો પાઈમાં મારી પાસે આ રીતનું આપેલું છે તમને ડ્રો અ પાઈ ચાર્ટ. એમાં મારી પાસે કમાન્ડ અહીંયા આટલા બધા છે તમે જોઈ શકો છો અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં. પહેલું જે આપેલું છે એક્સનો મતલબ તમારો વેક્ટર એટલે એક સિંગલ તમે રો અથવા કોલમ આપી શકો. પછી લેબલ્સ ઇઝ ઇક્વલ્સ ટુ નેમ એમાં તમારે નેબલ્સ આપો તો તમે લેબલ્સ આપી શકશો. પછી રેડિયસ છે ક્લોક વાઇઝ ઇઝ ઇક્વલ્સ ટુ ફોલ્સ એવું તમને બતાવું. ઇનિશિયલ એંગલ્સ 0 અને 90 ડિગ્રી એવી રીતે આમાં ઘણું બધું પણ આપણે થોડુંક જ લઈએ છીએ એમાંથી જે આપણે જરૂરી છે એટલું રાઈટ. ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ હું પાઈ ચાર્ટ ડ્રો કરું છું તો સિમ્પલ કમાન્ડ લખું છું પાઈ અને એની અંદર હું જે છે તમારો મારે કોનો ચાર્ટ ડ્રો કરવાનો તો કે મારે જે ડેટા આપેલું છે આ પી ડેટા 1 એનો મારો ડ્રો કરવું છે તો પી ડેટા 1 અને કોમા લેબલ. તો લેબલમાં હું કોને આપું છું તો કે લેબલમાં હું આ જે મંથ જે નામ છે એને આપું છું બરાબર. એટલે જે મારો ચાર્ટ ડ્રો થશે પાઈ ચાર્ટ એ આ બેઝ પ્રમાણે થશે 3 5 7 એ રીતે. અને એનું જે ટાઇટલ આવશે બધા એ ટાઇટલમાં આવશે મંથના નામ જાન્યુઆરી ટુ ડિસેમ્બર સુધી. તો આપણે એને રન કરીએ. આગળનો ચાર્ટ જે છે એનો બધા ક્લિયર કરી દઉં છું પહેલાં. ઓકે અને એન્ટર. તો તમે જોઈ શકો છો સિમ્પલ કમાન્ડથી મારો ડેટા રન થઈ ગયો છે અહીંયા. તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ટુ અપ ટુ ડિસેમ્બર સુધી આ એન્ટી ક્લોકવાઇઝ જઈએ છે બરાબર છે. એને મારે ક્લોકવાઇઝ કરવો છે તો હું કરી શકું એને ક્લોકવાઇઝ. તો નેક્સ્ટ આપણે જે લઈએ આ જ કમાન્ડની અંદર હું હવે એન્ટર આપું છું. આ કમાન્ડ તો એઝ ઇટ ઇઝ રાખું છું. પછી હું લખું છું ક્લોકવાઇઝ જે એમાં તમને લખેલું હતું ક્લોકવાઇઝ ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ કરી દઉં. તો હવે તમે જોઈ શકો છો આ મારો પ્રીવિયસ ડેટા હતો. અહીંયા હું ડ્રો કરીશ તો આ જાન્યુઆરી ફેબ્રુઆરી આ રીતે આવતું હતું એન્ટી ક્લોકવાઇઝ. પણ મેં હવે ક્લોકવાઇઝ ટ્રુ કરી દીધું. તો હવે જે આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અપ ટુ ડિસેમ્બર સુધી બરાબર છે. તો 3 પછી આ ફેબ્રુઆરી એટલે 5 પછી માર્ચ એટલે 7 પછી આ 5 3 2 એ રીતે તમારે હવે એ લેબલ બી તમારે જોતા હોય તો તમારે એને થોડુંક એક્સ્ટ્રા એડ કરીને કરવું પડશે બરાબર. એ બી તમે કરી શકો એમાં એડ કરવું હોય તો. પછી એમાં એક બીજું એક છે ઇનિશિયલ એંગલ. ઇનિશિયલ એંગલ સપોઝ હું લખું છું એ 90 તો કોઈ ફરક ના પડ્યો. પણ હું સપોઝ હવે લખું છું 0 ડિગ્રી તો જુઓ તમારું 0 ડિગ્રી તમે લખશો તો શું ચેન્જ થાય છે. હું તમને બંને ફિગર બતાવું છું તમે નક્કી કરો કે શું ફરક પડે છે રાઈટ. આ પહેલી ફિગર જે આપણી 90 ડિગ્રી વાળી છે એ જેમાં જાન્યુઆરી અહીંયા છે અને જે લાસ્ટ કમાન્ડ મેં આપ્યો 0 એમાં મારો કમાન્ડ અહીંયા છે. તો શું થાય છે
અહીંયા ફર્સ્ટ ફિગરમાં જો તમે 90 ડિગ્રી લીખશો એટલે 3 o'clock થી 12 o'clock થી ચાલુ થશે, એટલે 12 વાગ્યાથી ચાલુ થઈ જાય અહીંયા 12 વાગ્યાથી. એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી સ્ટાર્ટિંગ ક્યાંથી કરશે? 12 વાગ્યાથી કરશે, બરાબર. પણ હવે મેં જે 0 ડિગ્રી આપ્યું તો હવે 3 વાગ્યાથી સ્ટાર્ટ કરશે, એટલે જો અહીંયા 3 વાગ્યાથી મારી જાન્યુઆરી સ્ટાર્ટ થશે. એવી રીતે હું લખું 180 ડિગ્રી 180 ડિગ્રી. તો હવે મારે જાન્યુઆરી જો અહીંથી સ્ટાર્ટ કરે છે 9 વાગ્યાથી સ્ટાર્ટ કરે છે, જાન્યુઆરી ફેબ્રુઆરી, એટલે આ એંગલ છે. તમે એંગલ તમારી રીતે ડિસાઈડ કરી શકો કે તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે. એક્ઝેક્ટ 12 વાગ્યાથી, એટલે આપણે ઘડિયાળમાં જેમ 12 વાગે એક્ઝેક્ટ 12 વાગ્યાથી સ્ટાર્ટ કરવું છે, અથવા એને તમારે 3 વાગ્યાથી સ્ટાર્ટ કરાવવું છે, અથવા 9 વાગ્યાથી સ્ટાર્ટ કરવું, તો 6 વાગ્યાથી સ્ટાર્ટ કરાવવું છે. તો ગમે ત્યાંથી તમે સ્ટાર્ટ કરાવી શકો, બરાબર. સપોઝ 270 તો 6 વાગ્યાથી સ્ટાર્ટ થયું જાન્યુઆરી. ફરક કંઈ નહીં પડે, ખાલી સ્ટાર્ટિંગ તમારે ક્યાંથી કરવું છે એ તમારે ક્લોકથી તમે નક્કી કરી શકો છો. ઇનિશિયલ એંગલ એટલે ક્લોક ટ્રુ હોવું જોઈએ, ક્લોકવાઇઝ ટ્રુ હોવું જોઈએ. અને ઇનિશિયલ એંગલમાં તમે અલગ અલગ રીતે મેં જેમ આપ્યું 0, 90, 180, 270 એ તમે આપી અને સ્ટાર્ટિંગ તમારું ક્યાં પોઝિશનથી કરજો, 3 o'clockથી 12 o'clockથી એ તમે કરી શકો છો. એક્સ્ટ્રા એક અમારામાં, અચ્છા આમાં ખ્યાલ આવી ગયો? કોઈ ડાઉટ તો પૂછી લો પહેલાં, પછી આપણે આગળ જઈએ. કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આમાં સિમ્પલ કમાન્ડ તમારે આપવાનું છે. એક તમારો વેરિયેબલ છે આખું મંથ, અને એક છે મારું છે કોઈ બી ડેટા છે તમારી પાસે, ન્યુમેરિકલ ડેટા છે. તો ન્યુમેરિકલ ડેટા જે છે એ તમારે ફર્સ્ટમાં આપવાનો રહેશે, અને એના જે લેબલ હોય તમારે અહીંયાથી આપવાનું રહેશે. એ પ્રમાણે એ તમારું લેબલિંગ કરશે. પછી તમારે સ્ટાર્ટ કરવું કે ભાઈ ક્લોક વાઇઝ હોય છે કે એન્ટી ક્લોક વાઇઝ. જો તમે ક્લોક વાઇઝને ફોલ્સ કરી દેશો તો એ રિવર્સ ચાલશે, અને ક્લોક વાઇઝ ટ્રુ કરી અને પછી ઇનિશિયલ એંગલ્સ તમારે આ બદલાવો હોય તો તમે 3, 6, 9, 12 જે બી તમારે કરવું એ કરી શકો છો. તો એ રીતે તમે ચેન્જ કરી શકો છો. હવે સપોઝ મારે કલર્સને ચેન્જ કરવા છે, આ કલર્સને મારી રીતે આપવા છે, તો હું મારી રીતે આપી શકું છું. તો ફોર એક્ઝામ્પલ એક નવો વેરિયેબલ લઉં છું PC, એટલે કે પાઈ કલર. તો સી એમાં હું અલગ અલગ ગ્રે, એક જ કલરના અલગ અલગ શેડિંગ આપું છું. ગ્રેમાં 40, 50, ગ્રે 80, 4, 5. તો આપણે આપી અને લાલ 90. તો એક મેં વેરિયેબલ આપ્યું છે ગ્રે 40, 50, 60, 70, એટલે ગ્રે કલર જ આવશે, પણ લાઇટ ડાર્ક એ રીતે ધીરે ધીરે તમારું કોમ્બિનેશન થતું જશે. પછી બાકીના છે ફરી પાછું રિપીટ થશે. તો આને આપણે કેવી રીતે એડ કરવાનો? તો પાઈ ચાર્ટમાં આપણે આને એડ કરી શકીએ. જે મારો પાઈ ચાર્ટનો લાસ્ટ કમાન્ડ હતો, એકવાર હું લખું તો તમને વધારે કમાન્ડ હતો મારો પાઈ, પછી મારો ડેટા એટલે કે P data 1, અને હું લેબલ હતું તો કે લેબલ એટલે બી, એમાં આપ્યું છે P data અને મારા મંથ, પછી ક્લોક વાઇઝ ટ્રુ આપ્યું, એંગલ સપોઝ હું આપું છું 0 ડિગ્રી, અને કલરમાં હવે હું લખું છું કલર ઇઝ ઇક્વલ્સ ટુ PC. એ મેં એક અલગ વેરિયેબલ આપી દીધું. બે રીતે તમે કરી શકો, ડાયરેક્ટ અહીંયા બી લખી શકો ગ્રે 40, 50 to 90, ત્યાં બી કરી શકો, અને અલગથી એક વેરિયેબલ આપી દો તો બી ચાલે. ચોઈસ તમારી, તમારે જે રીતે કરવું હોય. એન્ટર. તો અહીંયા મેં 0 ડિગ્રી આપ્યું છે, એટલે અહીંથી સ્ટાર્ટ થયો 1, 2, 3, 4, 5, 6.
3 4 5 and 6. તો આ એક જ કલરના અલગ અલગ શેડિંગથી આપણે ગ્રાફ ડ્રો કરેલો છે. તમારે બધા જ અલગ અલગ કલર લખવા હોય. ફોર એક્ઝામ્પલ PC1 માં હું આવી રીતે લખું છું સી બ્લુ ગ્રીન. બ્લુ રેડ ગ્રીન યલો બ્લુ. ઓકે, એક નવું નામ આપી દીધું PC1. હું PC1 લખી દઉં. તો એ પ્રમાણે તમારા કલર ચેન્જ થશે અહીંયા. તો કલર્સ તમે તમારી જાતે ડિસાઈડ કરી શકો. બરાબર, એક વાર 6 આવી ગયા એટલે ફરી પાછા 6 રિપીટ થશે તમારા. એવી રીતે ખ્યાલ આવે છે તમને લોકોને? તો ધીસ ઇઝ પાઈ ચાર્ટ. તો આપણે આ એક સિંગલ વેક્ટર માટે આપણે ડ્રો કર્યું. બરાબર, એની ડાઉટ, એની ક્વેરી? એમાં સિમ્પલ પાઈ ચાર્ટ છે. ખાલી સિમ્પલ વર્ડ તમારે યાદ રાખવાનું છે, પાઈ. આ બધું કલર ચેન્જીસ ને એ બધું તો આપણે પછી તમે ગમે ત્યારે કરી શકો. મેઇન તમને કઈ રીતે કમાન્ડ લખવાનો છે એ તમને આવડે એટલે ઘણું. બાકી કઈ છે ને, એકદમ ઇઝી છે. હવે આવું જ આપણે કરવાનું છે જે બીઝ નામનું આપણે બનાવ્યું હતું. આ આપણે વેક્ટર સાથે ક્રિએટ કર્યું. બરાબર, હવે ડેટા ફ્રેમ તમને આપેલી હોય, ડેટા ફ્રેમ. તો ડેટા ફ્રેમનો પાઈ ચાર્ટ આપણે કેવી રીતે ડ્રો કરવો એ આપણે શીખવાનું છે. રાઈટ, તો આને હું ક્લિયર કરું છું. આને ક્લિયર કરવું હોય તો મારે અહીંયા જે છે ક્લિયર ઓલ પ્લોટ્સ એના પર ક્લિક કરશો. આ ઝાડુ બ્રશ જેવું છે, બ્રશ કરી દઈએ આપણે એટલે ઝાડુ મારી દઈએ તો આ બધું ક્લિયર થઈ જશે તમારું. ઓકે, હવે આપણે પાઈ ચાર્ટ લેવાનો છે પણ ડેટા ફ્રેમ માટે. પાઈ ચાર્ટ ડેટા ફ્રેમ. તો તમને યાદ હોય તો આપણે બીઝ નામનું એક ડેટા ફ્રેમ બનાવી હતી. બરાબર, આ કેવી રીતે બનાવવાની છે આપણે શીખી ગયા છીએ. બરાબર, તો આ ડેટા ફ્રેમમાં માની લો કે મારે એક વેરિયેબલ, કોઈ એક વેરિયેબલ પિક કરવો છે અને વેરિયેબલનો જ ખાલી મારે પાઈ ચાર્ટ બનાવવો છે, એક જ વેરિયેબલનો. બરાબર, તો એ એક વેરિયેબલનો પાઈ ચાર્ટ કેવી રીતે ડ્રો કરી શકું? ફર્સ્ટ એક્ઝામ્પલ મારું સિમ્પલ જ હતું કે ભાઈ મંથ અને એનો રેનફોલ. પણ હવે અહીં અમારી પાસે ડેટા ફ્રેમ છે, તો ડેટા ફ્રેમમાંથી મારે કેવી રીતે ડ્રો કરવું એ આપણે શીખવાનું છે. ફોર એક્ઝામ્પલ મારે આપણે આ બફ ટેલ જે છે પહેલું, એનો જ મારે પાઈ ચાર્ટ ડ્રો કરવો છે. બરાબર, ખાલી એટલાનો જ મારે પાઈ ચાર્ટ ડ્રો કરવો છે. તો હું કેવી રીતે કરી શકું? સો સિમ્પલ પાઈ. હવે સૌથી પહેલા મારે શું લખવું પડશે તો કે બીઝ, એ ડેટા ફ્રેમનું નામ. અને એમાંથી મારે શેનો ડેટા ફ્રેમ? તો મારે ડોલર સાઇન યુઝ કર. જેવું ડોલર યુઝ કરીશ તો જેટલા બી મેં વેરિયેબલ એન્ટર કર્યા હશે, જેટલા બી વેરિયેબલ, એ મને બતાવી દેશે. બરાબર, તો મારે સપોઝ બફ ટેલ નો કરવો છે તો ઓમાં બફ ટેલ. બરાબર, આપણે અત્યારે રો નેમ આપણે એડ કરતા નથી, આપણે નેક્સ્ટમાં હમણાં રો નેમ એડ કરીશું. બરાબર, અને કલર આપણે અત્યારે હાલમાં બે જ વસ્તુ લઈએ. કલર ઇઝ ઇક્વલ્સ ટુ PC, આપણો ગ્રે કલર. તો ઓલરેડી જે મારી પાસે ડેટા ફ્રેમ છે બીઝ નામનું, એ બીઝ નામમાંથી હું એક વેક્ટર એટલે કે વેરિયેબલને ક્રિએટ કરું છું, બફ ટેલ. એ બફ ટેલનું પાઈ ચાર્ટ ડ્રો કરું છું. બરાબર, તો જ્યારે બી તમે ડેટા ફ્રેમમાંથી કોઈ પણ વેરિયેબલને એક્સટ્રેક્ટ કરવો તે કેવી રીતે કરી શકો? તો સૌથી પહેલાં ડેટા ફ્રેમનું નામ લખવાનું રહેશે, જેમ કે અહીંયા બીઝ છે. પછી ઓલવેઝ ડોલર સાઇન યુઝ કરવો પડશે. ડોલર યુઝ કરશો અને તમે જેટલા બી વેરિયેબલ્સ અંદર નાખેલા હશે એ ડેટા ફ્રેમની અંદર, એ તમને આખું એક લિસ્ટ આવી જશે. બરાબર, તો એ નામ છે આપણે બફ ટેલ લીધું. એટલે આની અંદર શું આવી ગયું હશે તો કે 10, 1, 37, 5 અને 12
એ ડેટા મારો અંદર આવી જશે. જેમ પહેલામાં શું હતું, રેનફોલ આપણે આપ્યું હતું, એવી રીતે મેં અહીંયા આ નંબર આપેલો છે 10, 1, 37, 5 અને 12. આનો કલર મેં સિમ્પલ પીસી કલર એટલે કે ગ્રે કલર બધા અલગ અલગ શેડિંગ રાખ્યા છે. તો આપણે એને એન્ટર કરીએ તો અમારો ડેટા અગેન આપણે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ નથી નક્કી કર્યું, એટલે માટે એ શું આવશે, એન્ટી ક્લોકવાઇઝ આવશે. એટલે 1, 2, 3, 4, 5 એવી રીતે આવશે. એટલે આ જે છે એ 10 છે, પછી આ 2 એટલે 1 બતાવે છે, પછી આ 37 છે, પછી આ 5 અને પછી આ 12. બરાબર. હવે મારે ક્લોકવાઇઝ કરી દેવું છે, તો ક્લોકવાઇઝ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. એક એ બરાબર. ક્લોકવાઇઝ કઈ લખશું, એંગલ નહીં લખો, એટલે હંમેશા 12 વાગ્યાથી ચાલુ થશે. એટલે 1, 2, પછી આ 3, 4 અને 5. ઓકે. હવે મારે એમાં નામ એડ કરી દેવા છે. આ નંબર તો મને નથી ગમતા, 1, 2, 3, 4, 5 એ શું છે, આ નામ શું છે, તો કે આ થીસલ છે, પછી વાઇપર છે, ગોલ્ડન રેઇન છે, યલો અને આ બ્લેકબેરી. આ મારે એડ કરવા છે એમાં. બરાબર છે. તો એ ડેટાને કેવી રીતે એક્સટ્રેક્ટ કરીશ એમાંથી, એ મારે શીખવાનું છે. બરાબર. કે ડેટા ફ્રેમ હોય તો ડેટા ફ્રેમમાંથી મારે એના નામ કેવી રીતે એક્સટ્રેક્ટ, કારણ કે નામ આવતા નથી. નામની જગ્યાએ શું આવે છે, એના નંબર આવે છે. 1, 2, 3, 4, 5 સિરિયલ નંબર આવે છે. તો મારે નામ માટે એક વેરિયેબલ લઉં છું nm. ઓકે. હવે મારે એની અંદર આ જે નામ જે આપેલા છે આના નેમ્સ ડેટા ફ્રેમના, તો સિમ્પલ કમાન્ડ છે રો ડોટ નેમ્સ, રો ડોટ નેમ્સ અને બીઝ. કે મારે બીઝ નામના જે ડેટા ફ્રેમ છે એમાંથી મારે નેમ જોઈએ છે ને, એટલે કે આ બધા નેમ આવી ગયા. થીસલ્સ, વાઇપર, એ nm નામનો એક ઓબ્જેક્ટ અથવા એક વેરિયેબલ છે, એની અંદર આ બધા વેરિયેબલ ઇન્ક્લુડ થઈ ગયા. હવે આ બધા વેરિયેબલ મારે અહીંયા લખવાના છે, તો હું કેવી રીતે લખી શકીશ, કોઈ કહેશે મને કયો કમાન્ડ લખવાથી થશે? પાઈ લખીશ, પછી બ્રેકેટમાં કલર, અત્યારે આપણે બફટેલ જ લઈએ એટલે બફટેલ, કોમા. હવે કલર તો જે છે એઝ ઇટ ઇઝ, કલર પીસી એ એઝ ઇટ ઇઝ. પણ હવે મારે 1, 2, 3, 4, 5 ની જગ્યાએ નેમ જોઈએ છે. બરાબર છે. તો એના માટેનો એક સિમ્પલ કમાન્ડ જે છે લેબલ્સ, યાદ હોય તો તમને આપણે યુઝ કરીએ લેબલ્સ. લેબલ્સમાં તમે nm લખી દેશો. જો તમે કંઈ નહીં લખો તો 1, 2, 3, 4, 5 જ આવશે. પણ જો હું નામ આપીશ, જેમ કે અહીંયા મારા નામ જે છે એ આપી દઉં, એ ફર્સ્ટ નંબર એ થીસેલ છે, સેકન્ડ નંબર એ વાઇપર્સ છે, થર્ડ એ ગોલ્ડ છે, ગોલ્ડન છે, તો એ પ્રમાણે જશે. પછી 5 ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. હું આટલું કમાન્ડ આપું છું, તો હવે તમે જોઈ શકો છો કે નંબરની જગ્યાએ આવે 1, 2, 3, 4, 5. તો સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે તમને લોકોને કે રીતે આપણે ડેટા ફ્રેમમાંથી એક ડેટાને એક્સટ્રેક્ટ કર્યું મેં, અને એ ડેટાનો મેં પાઈ ચાર્ટ ડ્રો કર્યો, એને નામ કેવી રીતે મેં લખ્યા. તો આ જ તમારું પ્રેક્ટિકલમાં બધું આપેલું છે. પ્રેક્ટિકલમાં દર વખતે શું હશે, ફોર એક્ઝામ્પલ બીઝનો ડેટા, તો પહેલાં શું કરશે, બીઝનો પહેલાં ડેટા ફ્રેમ બનશે. એ ડેટા ફ્રેમ બન્યા પછી તમારે આટલા કમાન્ડ લખવાના છે. એટલે હું તમને ઓલરેડી ડાયરેક્ટ જ કરાવું છું, એટલે બીઝ દર વખતે મારે ક્રિએટ કરવાની જરૂર નથી. મેં ઓલરેડી બીઝ નામનો એક ડેટા ફ્રેમ બનાવેલો છે. પણ તમે જ્યારે તમારી ફાઇલ જોશો, સર જે આપેલી છે ફાઇલ, તો પહેલાં એમાં શું કરશે, એ બીઝ નામનું ડેટા ફ્રેમ બનાવશે, પછી એમાં પાઈ ચાર્ટ એપ્લાય કરશે. વસ્તુ એ જ છે. બરાબર. તો એની ડાઉટ ઇન પાઈ ચાર્ટ. હવે આવું આપણે એક એના માટે બર્ડ માટે બી કરવાનું છે, સેમ ટુ સેમ. આપણે ત્રણેય માટે હંમેશા કરીએ, વેક્ટર માટે, એક ડેટા ફ્રેમ માટે અને એક મેટ્રિક્સ ડેટા માટે. બરાબર છે. ઓકે. તો હું આને ક્લિયર કરું છું. ઓકે. હવે અગેન બર્ડ.
તો તમે તમારી પ્રેક્ટિકલ ફાઇલમાં જોશો ને તો પેલા બર્ડનો ડેટા લખેલો હશે, ગાર્ડન, હેજરોક, પાર્કલેન્ડ, પાસ્ચર અને વુડલેન્ડ. પછી ડેટ એના પરથી એક મેટ્રિક્સ બનાવ્યું હશે, પછી એના નામ લખ્યા હશે. એ બધું કરીને એક આખું અહીંયા પહોંચશો તમે એટલે બર્ડ બનશે. અને પછી તમારે એનો પાઈ ચાર્ટ ડ્રો કરવાનો. તમારો પ્રેક્ટિકલ તો લાંબો થશે, પણ આપણે એવરી ટાઈમ મેટ્રિક્સ બનાવવાની જરૂર નથી, એટલા માટે હું એ સ્ટેપ્સ ઓમિટ કરું છું. એવું તો હું તમને હમણાં બતાવું એટલે તમને ક્લિયર બી થશે કે હું શું કહેવા માગું છું. ઓકે, તો મારે આ ઓલરેડી બર્ડ નામનો મેટ્રિક્સ ઓલરેડી આવી ગયો છે. તો આમાં બી ફરીથી મારે સેમ એ જ પ્રોસેસ કરવી છે. બરાબર, પહેલાં આ આગળનું ક્લિયર કરી દો પ્લોટ. ઓકે, તો આ જે મેટ્રિક્સ છે બર્ડ, બરાબર, એમાં મારે ગાર્ડન જે આપેલું છે, ગાર્ડન, એનું મારે પાઈ ચાર્ટ ડ્રો કરવો છે. તો કોઈ કહેશે કે કેવી રીતે ડ્રો કરી શકાય પાઈ ચાર્ટ? આ ગાર્ડન ડેટા જે છે 47, 19, 50, 46, 9 અને 4. સ્ટ્રક્ચર કમાન્ડ, સપોઝ તમને ખબર નહીં કે ડેટા ફ્રેમ છે કે મેટ્રિક્સ, તો પહેલાં સ્ટ્રક્ચર ફંક્શન યુઝ કરીને જોઈ લેવાનું. તો આ મેટ્રિક્સ ડેટા ટાઈપ છે. હવે મારી પાસે મને ખબર પડી કે મેટ્રિક્સ છે, તો મેટ્રિક્સમાંથી મારે ડેટાને એક્સટ્રેક્ટ કરવો છે. બરાબર, તો આ ગાર્ડન જે છે એને હું કેવી રીતે ફાઇન્ડ કરી શકીશ પાઈ ચાર્ટ? તો તમારામાંથી કોઈ કહેશે હાઉ ટુ ફાઇન્ડ ઓર હાઉ ટુ ડ્રો પાઈ ચાર્ટ? પાઈ ચાર્ટ આપણે કેવી રીતે બનાવશું? મેં તમને એક એક્ઝામ્પલ આગળનું આપ્યું ડેટા ફ્રેમનું. એવું મારે મેટ્રિક્સ માટે ડ્રો કરવું હોય તો કઈ રીતે કરી શકાય? એનીવન? પહેલા પાઈ, પછી મેટ્રિક્સ બર્ડ, સાદા બ્રેકેટમાં. હવે મારે પહેલી કોલમ જોઈએ છે, બરાબર, રો બધી જ જોઈએ છે મારે, અને ફર્સ્ટ કોલમ તો તમને યાદ હોય તો આપણે આ રીતે લખતા (1), રો બધી, કોલમ એક જ, બરાબર. ખાલી આટલું જ મારે લખવાનું છે. અને કલરમાં હું આપણું જે નોર્મલ છે ગ્રે વાળો એ આપી દઉં છું. તો કલર ઇઝ ઇક્વલ્સ ટુ PC. મને આટલું જ લખવાનું છે ખાલી. તો આ કમાન્ડથી શું થશે? સ્ક્વેર બ્રેકેટમાં જે લખ્યું છે મેં -1, એનો મતલબ કે રો બધી મતલબ બ્લેક બર્ડ ના અલગ અલગ જે બર્ડ જે આપેલું છે એ નામ, અને ગાર્ડન ક્યાં રહે છે તો કે આ એનો ડેટા એક્સટ્રેક્ટ થશે ખાલી. તો આપણે એન્ટર આપી જોઈએ તો અમારો આન્સર. તો આટલું જ તમારે કરવાનું છે. એક સિંગલ કમાન્ડ તમે યાદ રાખો એટલે તમને આવડી જશે, એમાં કંઈ છે નહીં. બાકીનું તો પછી તમે ક્લોકવાઇઝ, ટ્રુ ને એ બધું તમે કરી શકો, એમાં કંઈ મોટું છે નહીં. ક્લોકવાઇઝ ટ્રુ, ક્લોકવાઇઝ ટ્રુ. એંગલ તમારે આપવું હોય, ઇનિશિયલ એંગલ 0 લખું છું તો એ તમારું સ્ટાર્ટ થશે. બ્લેક બર્ડ 3 o'clock થી સ્ટાર્ટ થયું તમારું. આ જે છે એક્ઝેક્ટ આ જે ડેટા છે તમારો 3 o'clock થી સ્ટાર્ટ થયો, 3 પછી આગળ ચાલશે. સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે તમને? યસ ઓર નો? કે જે પાઈ ચાર્ટ ડ્રો કરીએ આપણે 3 માટે. દર્શન, વિશાલ, શું નામ છે? હા સર, સમજાય છે. ઓકે, બસ એવું હોંકારો બનતા રહેશે તો મને થોડુંક કે ભાઈ ના બધું તમને સમજાય છે. ઓકે, થેન્ક યુ. ઓકે, હવે જે તમને એટલે આ પાઈ ચાર્ટ ક્લિયર. હવે તમને જે સરે આપ્યું છે હું તમને સમજાવું હવે. એટલે 2 મિનિટ માટે પ્રેઝન્ટેશન સ્ટોપ કરીને તમને વર્ડ ફાઇલ બતાવું છું. હવે હું જસ્ટ બંધ કરું છું. હવે તમે
પ્રેક્ટિકલમાં કેવી રીતે આપ્યું છે બતાવું છું. 2 મિનિટ. ઓકે, સ્ક્રીન ઉપર દેખાય છે તમને? યસ સર. ઓકે, તો સ્ટાર્ટિંગ મેં અહીંયાથી તમને કરેલું હતું બરાબર, જો તમને યાદ હોય તો. આ અમારો ડેટા રેન મતલબ મંથ અને અમારો પી ડેટા. ત્યાર પછી મેં તમને કીધું એ પ્રમાણે પાઈ ચાર્ટ, તમારે ન્યુમેરિકલ વેલ્યુ, લેબલ્સમાં તમારે આ ડેટા. અહીંયા આખું લખવાની જરૂર નથી, આપણે શોર્ટ ફોર્મ મંથ ડોટ એબ્રિવેશન લખી દેજો ABB તો લખાઈ જશે. તો આ રીતે બી તમે લખી શકો. પછી જે તમને મેં કરાવ્યું એ પ્રમાણે ગ્રે 42 90 કલર આપી દીધા છે, લેબલ્સ આપીને આ રીતે બરાબર. તો આ તમારું આઉટપુટ જે આપણે અહીંયા જોયેલું હતું. કલર ચેન્જ કરશો, આ તમે કલર નથી આપ્યા એટલે બાય ડિફોલ્ટ સિસ્ટમના જે કલર છે એ રીતે લેશે કલર. તમે કલર આપશો તમારી રીતે તો અહીંયા એ પ્રમાણે કલર આવશે જે આપણે જોઈ લીધું અહીં ક્લોકવાઇઝ ટ્રુ અને ઇનિશિયલ એંગલ 180 એ રીતે. પછી જે મેં તમને સેકન્ડ કરાવ્યો મેં તમને ડેટા ફ્રેમ બીઝ વાળો. જો તમને યાદ હોય તો મેં તમને ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કર્યું, પાઈ વાળો લાસ્ટ કમાન્ડ યુઝ કર્યો, કારણ કે મારે આ બધું બનાવવાની જરૂર નથી. પણ તમે જ્યારે એક્ઝામમાં કરશો ત્યારે એક્ઝામમાં પહેલાં તમારે ડેટા ફ્રેમ બનાવવી પડશે. ડેટા ફ્રેમ બનાવ્યા પછી તમારો લાસ્ટ કમાન્ડ આવશે. પણ અહીંયા ઓલરેડી આપણે લાસ્ટ 1-2 લેક્ચર્સ પહેલાં બનાવી લીધું હતું આ બર્ડ અને બીઝનું, એટલે આપણે દર વખતે ક્રિએટ નથી કરતા. બાકી તમારે પહેલાં આવી રીતે પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, ચોથી કોલમ અને પાંચમી કોલમ, આ 5 કોલમની પહેલાં એન્ટ્રીઝ તમારે કરવી પડશે 1 2 3 4 5 બરાબર. પછી 5-5ને કમ્બાઈન કરવા માટે એક ડેટા ફ્રેમ નાખવી પડશે, ડેટા ડોટ ફ્રેમ, અને 5-5ના નામ આપશો એટલે આખું આ ડેટા ફ્રેમ આટલી ક્રિએટ થશે, આટલું અંદરના નંબર સાથે. પછી તમારે એના નામ આપવા પડશે, તો નામ આ રહ્યા. તો નેક્સ્ટ કમાન્ડ જે આવશે રો નેમ્સ બીઝ. આટલું તમે કરશો એટલે તમારું બીઝ જે હતું, જે હું ડાયરેક્ટ બીઝ લખું એટલે આવી જાય છે, એ આટલા કમાન્ડથી તમારું પહેલાં બનાવવું પડશે. આટલા કમાન્ડ તમારે એક્સ્ટ્રા લખવા પડશે. પછી તમે કલર ચેન્જ કરો તો પીસી લખવાનું અને પછી તમારો પાઈ ચાર્ટ. એટલે તમારી મેઇન પાઈ ચાર્ટ ડ્રો કરવાની આ એક જ લાઈન છે બરાબર. એમાં આ CEX લખ્યું છે 1.2. CEX નો મતલબ થાય કેરેક્ટરની સાઇઝ કેટલી રાખવી છે. હું સાઇઝ વધારીશ તો જે લખાણ લખે છે લેબલ્સ એની સાઇઝ વધતી જશે, બીજું કાંઈ એનો યુઝ નથી. આવું જ અમે તમને લાસ્ટમાં કરીને બતાવ્યું મેટ્રિક્સ માટે. તો મેટ્રિક્સ અગેન આપણે બર્ડ નામનો મેટ્રિક્સ ઓલરેડી ક્રિએટ કરેલો છે, પણ જ્યારે તમે એક્ઝામ કરશો ત્યારે તમારે આ પહેલાં એક મેટ્રિક્સ ક્રિએટ કરવું પડશે, ડેટા એન્ટ્રી કરવી પડશે, પછી એને નામ આપવા પડશે, કોલમ નેમ, રો નેમ. પછી આપણે એક મેટ્રિક્સ ઓબ્જેક્ટ બનાવવો પડશે, મેટ્રિક્સ, જેમાં આપણે આ 5-5 ડેટા જે નાખ્યા એ મેટ્રિક્સ. પછી એની કેટલી રો છે તો કે નંબર ઓફ રોઝ, તો કે 6 રોઝ છે. નંબર ઓફ કોલમ્સ કેટલા છે, અને પછી એના ટાઇટલ શું નાખવાના રહેશે. તો લિસ્ટ કમાન્ડની અંદર રો નેમ અને કોલમ નેમ અને પછી બર્ડ. એટલે આટલું જ્યારે લખશો ત્યારે તમારો બર્ડ નામનો મેટ્રિક્સ ક્રિએટ થશે. જે હું સિમ્પલ બર્ડ લખું છું તમને મળી જાય છે. એ જ વસ્તુ તમારે પહેલાં જનરેટ કરવી પડશે, પછી આગળ થશે. બસ પછી તમને જે કર્યું એ પ્રમાણે પાઈ બર્ડ, પછી મેં તમને બતાવ્યું એ પ્રમાણે 3 સ્ક્વેર બ્રેકેટમાં પહેલી કોલમ એટલે (1) એનો કલર અહીંયા હું લખીશ તો શું મળશે મને? ફર્સ્ટ રોનો પાઈ ચાર્ટ મળશે. 1 કોમા લખીશ તો ફર્સ્ટ રો મળશે, અને (1) લખીશ તો ફર્સ્ટ કોલમ મળશે. જેનો બી તમારે ડ્રો કરવું હોય પાઈ ચાર્ટ એ તમે યુઝ એટલે ડેટા ફ્રેમ જ્યારે હોય ત્યારે તમારે ડોલરનો યુઝ કરવાનો છે. જ્યારે મેટ્રિક્સ હોય ત્યારે તમારે આવી રીતે સ્ક્વેર બ્રેકેટનો યુઝ કરો. તમને ખ્યાલ આવી ગયો હશે. સ્ક્વેર બ્રેકેટમાં તમે જે બી લખશો નંબર્સ
એ પ્રમાણે તમારો ડેટા એક્સટ્રેક્ટ થશે. જેમાં પહેલું જે છે એ રો બતાવશે અને સેકન્ડ જે હશે કોલમ બતાવશે. કંઈ નહીં લખો તો બધી જ રો લઈ લેશે, તો બધી રો અને પહેલી કોલમ. અને અહીંયાનો મતલબ થાય છે બધી ફર્સ્ટ રો અને બધી જ કોલમ. તો આપણે એ સેકન્ડ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. બાકીનું તો કાંઈ પછી છે નહીં, એઝ ઇટ ઇઝ. બરાબર છે? ઓકે. આ પછી તમારે એના આઉટપુટ. ઓકે, તો આપણે 1, 2, 3, 4 પ્રેક્ટિકલ્સ મેં તમને સમજાવી દીધા. બરાબર. ત્યાર પછી જે નેક્સ્ટ આપણે જે લેવાનો છે એ છે બાર ચાર્ટ. બાર ચાર્ટ મતલબ કોલમ ચાર્ટ, કે તમને ડેટા આપેલો હોય એવી રીતે ઊભો ડેટા. તો તમારે એને કેવી રીતે બાર ચાર્ટમાં રિપ્રેઝન્ટ, એક્સેલમાં તમે કરેલું હશે. એક કોલમ હોય જેમાં યર હોય અને બીજી કોલમ છે એમાં રાઇસ, જે અહીંયા આપેલું છે. બરાબર છે. તો હવે તમારે એને બાર ચાર્ટમાં રિપ્રેઝન્ટ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે આવી રીતે લખવાનું રહેશે અને યર હું તમને પહેલાં સમજાવી દઉં, પછી આપણે સ્ટાર્ટ કરીએ. તો 1998 થી 2003 સુધીનો ડેટા છે અને મારી પાસે રાઇસનો ડેટા છે આવી રીતે. તો બાર પ્લોટ રાઇસ, એક્સનું લેબલ એટલે કે એક્સનું લેબલ મારે અહીંયા જે આપવું છે એ આપી શકીશ, અને વાય લેબલ એટલે વાયનું લેબલ. અને વાય લિમિટનો મતલબ વાયની લિમિટ તો કે 0 થી સ્ટાર્ટ કરીને 8000 સુધી. બરાબર. તો આટલું જ ખાલી આપવાનું છે. એટલે મારે સિમ્પલ કમાન્ડ છે મારો બાર પ્લોટ. તો હું બાર પ્લોટ લખીશ અને એની અંદર વેરિયેબલ્સના નામ આપી દઈશ, તો ઇઝીલી મને મળી જશે. ઓકે, તો આપણે જોઈએ. હવે હું આને બંધ કરું છું અને આપણે હવે આપણા પ્રેક્ટિકલ જે છે આરમાં એમાં હું તમને સમજાવું છું આ ચાર્ટ. બરાબર. પ્રેઝન્ટેશન. ઓકે, તમને સ્ક્રીન ઉપર દેખાય છે મારો આ સ્ટુડિયો? Yes, sir. થેન્ક યુ. તો સૌથી પહેલાં આપણે કોલમ જે બનાવ્યું હતું બાર ચાર્ટ, તો અહીંયા ટાઇટલ આપણે કમેન્ટ આપી દઈએ બાર ચાર્ટ. તો આ બાર ચાર્ટ જે આપણે બનાવવાનું છે એમાં તમને યાદ હતું બે કોલમ હતા, એક યર અને બીજું હતું રાઇસ. સો યર 1998 થી સ્ટાર્ટ થઈને 2003 છે. તો આપણે નામ આપી દઈએ યર સી 1998 ટુ 2000. લખવાની જરૂર નથી, આપણે કોલન કરી દઈશું એટલે સમજી જશે. બરાબર. તો સિમ્પલ યર 1998 થી 2003, 6 યરના મારી પાસે ડેટા છે. ત્યાર પછી રાઇસ. તો નેક્સ્ટ ટાઇટલ રાઇસ, એમાં મારે લખવું પડશે. તો જે મારી પાસે ડેટા હતો 4500, દેન 5700, 100. રેન્ડમ તમે નાખી શકો નંબર, પણ કે તમારે જે છે એ પ્રમાણે જ લઉં છું. 7800. આ મારી પાસે રાઇસનો ડેટા. હવે લઈએ છીએ આપણે બાર પ્લોટ. તો બાર પ્લોટ એમાં રાઇસ એક્સ એક્સિસ ઉપર, સોરી આપણે જે ડેટા મેઇન જે છે એ પેલા આને હું ક્લિયર કરી દઉં. ઓકે, રાઇસ. અત્યારે બીજું કોઈ હું લખતો નથી, ખાલી આટલું જ લખું છું. પછી આપણે જોઈએ પ્રમાણે એડ કરતા જઈશું. રાઈટ. તો મારે રાઇસનો બાર પ્લોટ જોઈએ છે. તો અહીંયા રેડી થઈ ગયો, પણ અહીંયા નેમ નીચે નથી આવતા. બરાબર. સિમ્પલ જ આટલું આવે છે.
તો એક એક્સ્ટ્રા માટે કમાન્ડ લખવું પડશે, નેમ્સ ઓફ રાઈસ ઇક્વલ્સ ટુ યર. અહીં થશે નહીં, ખાલી આપણે લખ્યું છે આવી રીતે. હવે ફરી પાછું રન કરાવું છું, બાર પ્લોટ રાઈસ. તો હવે જુઓ તમારા નીચે લેબલ્સ આવી ગયા. તો નેમ્સ રાઈસ લખો એટલે શું થઈ ગયું, નેમ અસાઇન થઈ ગયા એને. જે યર હતા એની અંદર તમને ખ્યાલ ન આવે તો સિમ્પલ તમારે હેલ્પ કમાન્ડ લઈ લેવાની, લખી દેવાનું 12 પ્લોટ. બેસ્ટ ફાયદો એ જ છે કે તમે કોઈ બી વેરી છે એની તમે હેલ્પ લઈ શકો. બરાબર, અહીંયા તમને બધું જ ઇન્ફોર્મેશન મળી જશે. બરાબર, થોડુંક તમારે સમજવું પડશે કે શું કહેવા માગે છે. તો આ બધા એના અલગ અલગ આર્ગ્યુમેન્ટ્સ છે. ઓકે, હવે આપણા ગ્રાફ ઉપર આવી જઈએ. હવે મારે એનું લિમિટ આ જો 6000 સુધી છે, પણ મારે જઈએ છે એ 8000. તો મારે લિમિટ ચેન્જ કરવી છે. તો આ જ વેરિયેબલની અંદર હવે હું લખીશ વાય લિમિટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી ચાલુ થઈને મેક્સિમમ આપણી પાસે 7800 8000 સુધી છે. તો 8000 અને એન્ટર. તો જો લિમિટ તમારી ચેન્જ થઈ ગઈ 0 ટુ 8000. તો તમે તમારે લિમિટ ચેન્જ કરી શકો, એ બતાવશે, એનાથી આપણે ચેન્જ કરી શકીએ. કલર મારે ચેન્જ કરવો છે, સિમ્પલ કમાન્ડ છે કલર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લુ. કોઈ બી તમે લઈ શકો, જસ્ટ આ બ્લુ. હવે મારે નીચે લેબલ આપવા છે. બરાબર, તો આ જ કમાન્ડ હતો. એમાં ખાલી તમારે અપ એરો કરી દેવાનો એટલે પ્રીવિયસ જે કમાન્ડ છે આવી જશે. એક્સ લેબ, એનો મતલબ કે એક્સનું લેબલ. તો એક્સનું લેબલ મારું યર છે, તો યર. ઓકે, અને જ્યારે મારે વાયનું લેબલ આપવું છે, વાય લેબ ઇઝ ઇક્વલ્સ ટુ હું આપું છું ફોર રાઈસ ઇન્ટર્ન. આ મારું વાયનું લેબલ. એન્ટર આપું તો યર નીચે આવી ગયું અને રાઈસ ઇન્ટર્ન. તો નેક્સ્ટ. તો સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે તમને એ રીતે સિમ્પલ બાર પ્લોટ કમાન્ડ જે આપણે યુઝ કર્યો છે. બરાબર, અને એમાં તમે